મહાદેવ હર મહાદેવ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારું. મિત્રો, આજે તમને હું જસદણની બાજુમાં આવે કનેસરા ગામ અને કનેસરા ગામની નજીક કન્નાથ મહાદેવ મંદિર આવેલું છે. બહુ પૌરાણિક અને બહુ ઐતિહાસિક મંદિર છે. મિત્રો, આ મંદિરની એવી લોકવાયકાઓ કહેવામાં આવે છે કે હજારો વર્ષ પહેલાંનું મંદિર છે અને આ શિવ મંદિર છે એ આથમણું છે. અને એમ કહેવામાં આવે છે કે એ જે શિવલિંગ છે અત્યારે એ શિવલિંગ નીચે પંચમુખી શિવલિંગ છે. અને મિત્રો, આ જે ઐતિહાસિક મંદિર છે એમ કે ભાઈ અહીંયા તો હોથલ પદમણી અને ઓઢા જામ એની પૂજા કરતા હતા. અને અહીં બાજુમાં તમને હું બતાવીશ કે હોથલિયો ડુંગર છે અને એ ડુંગર ઉપર આજની તારીખમાં મોર બેસતો નથી. શું કામ કે ભાઈ એ ડુંગર ઉપર મોર બેઠો અને ઓઢા જામને એનો દેશ કચ્છ સાંભળ્યો એટલે હોથલે મોરને શ્રાપ આપ્યો. આજના લોકો એમ કહે છે કે આજની તારીખમાં પણ અમે કોઈ દિવસ એ ડુંગર ઉપર મોરને બેસતા જોયો નથી. મિત્રો, આ જે કન્નાથ મહાદેવ છે બહુ ઐતિહાસિક મંદિર છે અને એમ કહેવાય છે કે કોઈ સૈનિક હતા SRPમાં, એને સપનું આવ્યું હતું ને એની અહીંયા પોસ્ટિંગ થયું હતું શાંતિનગર જે ગામ છે એમાં, અને સપનામાં દાદા આવ્યા ત્યારે એણે અહીંયા દૂધનો અભિષેક 108 લીટર દૂધનો અભિષેક કર્યો હતો. અને કહેવાય છે કે એ અભિષેકમાં જે 108 લીટર દૂધનો અભિષેક કરવામાં છેલ્લો ચડાવ્યું દૂધ ત્યારે એક પણ ટીપું દૂધનું બહાર નહોતું આવ્યું. ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મને ચરણા પણ તે નહીં મળે, તમારી પ્રસાદી નહીં મળે. પછી ત્યાર પછી એમ કહેવાય છે લોકવાયકામાં કે ભાઈ એ મંદિરમાં દાદાના ગૌમુખમાંથી એ દાદાની પ્રસાદી મળી હતી એ સૈનિકને. તો એકવાર મિત્રો આવીને આ કન્નાથ મહાદેવના દર્શન કરો અને દર્શનનો લાભ લેવા જેવો છે અને સંપૂર્ણ વ્યવસ્થા છે ત્યાં. તમે વિડીયોમાં બધું જોશો તમે શું વ્યવસ્થા છે ને બધી શું છે. એ બહુ મજા આવું સ્થળ છે અને તમારે કદાચ કોઈ રાતે કંઈ આવીને પૂજા પાઠ કરવા હોય, કોઈ હવન કરવો હોય, એ બધી વ્યવસ્થા અહીં છે. અને રાતે તો તમે આવીને કદાચ કોઈ રુદ્રાભિષેક તમારે કરવો હોય તો પણ કરી શકો છો. મહાદેવ હર, જય પરશુરામ. નમો નમઃ સહસ્ત્ર શીર્ષાય સહસ્ત્ર ભુજગણ્યવે સહસ્ત્ર પાદાય નમઃ શાંકે કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્ય કવચિત ભક્તાનુકં નિત્યં સિદ્ધંતાન વરવ્રો એવમસ્તત્વા મહાદેવાસુદેવ સહાનો પ્રસાદ્યામાર્ગમ તદા શસ્ત્ર પ્રદ્યમ સર્વદેવભ્યો નમઃ. કન્નાથ મહાદેવાય નમઃ. બોલે કન્નાથ મહાદેવ કી જય. મહાદેવ હર મિત્રો, મેં જે કન્નાથ મહાદેવનો વિડીયો બનાવ્યો અને જે હોથલ પદમનો મેં ઉલ્લેખ કર્યો છે મિત્રો, આ એ જ પાછળ જે ડુંગર દેખાય છે એ જ હોથલિયો ડુંગર છે કે એ ડુંગર ઉપર મોર બેઠો અને ઓઢા જામને એનો દેશ કચ્છ સાંભળ્યો. તો મિત્રો, આજે એ જ ડુંગર છે જે આપને બતાવી રહ્યો છું. અહીં પાછળ ભોંયરું હોલ છે હોથલ પદમણીનું, પણ અત્યારે ત્યાં જઈ શકાય એમ નથી. શું કામ કે કદાચ દીપડાની બહુ રંજાડ છે આ બાજુ અત્યારે, એટલે એ અંદર જવાની મનાઈ છે. બરાબર. મહાદેવ હર, જય પરશુરામ.